નમસ્કાર, હું સુજલ દવે. દેશમાં વિકાસની વાતો થઈ રહી છે. તમારા મગજમાં એવું ઠસવામાં આવી રહ્યું છે કે ગુજરાત દેશનું વિકાસ મોડેલ છે. ગુજરાતે દરેક ક્ષેત્રમાં વિકાસને લઈને હરણફાળ ભરી છે. શિક્ષણની વાત હોય, આરોગ્યની વાત હોય, રોજગારીની વાત હોય કે ખેડૂતોની વાત હોય, ગુજરાત સરકાર દાવો કરે છે કે અમે બધાનું ધ્યાન રાખ્યું છે. કોઈ અમારાથી નારાજ નથી. તદ્દન ખોટું. વાસ્તવિકતા એ છે કે સરકારના આ દાવાઓ ખોટા છે. શહેરની મ્યુનિસિપાલિટીની શાળા હોય કે ગામડાની સરકારી શાળા, તમને ત્યાં કથળેલી શિક્ષણ વ્યવસ્થા દેખવા મળશે. જો કે સરકાર આ વાત નહીં માને. આરોગ્યની વાતમાં ડોક્ટરો નથી. રોજગારીનો ગ્રાફ છેલ્લા 45 વર્ષમાં સૌથી વધારે નોંધાયો છે. અને જ્યારે ગુજરાતમાં વાઇબ્રન્ટ થાય છે અને સરકાર જો ખેડૂતોને લઈને સંવેદનશીલ હોવાનો દોડ કરતી હોય, તો અહીંયા ભારે દુઃખ સાથે મારે કહેવું પડે છે કે ગુજરાત સરકારે સૌથી વધુ જો કોઈને ન્યાય કર્યો હોય તો તે છે ખેડૂત. ગુજરાત સરકારે ખેડૂતોને પહેલાં પાણી ના આપ્યું. નર્મદાની કેનાલમાં વારંવાર ગાબડા પડવા દીધા, એટલે જે પાણી મળી શકે તેમ હતું તે પણ ના મળ્યું. બાદમાં બિયારણ મોંઘા કર્યા અને કુદરત રૂટતા ખેડૂતોએ જે પાક વીમાનો દાવો કર્યો હતો તેના પૈસા પણ ખેડૂતોને ન મળ્યા. ખેડૂતો માટે પડતાને પાટું મારવા જેવું કામ ગુજરાત સરકારે કર્યું છે. ખેડૂતોને આશા છે કે માત્ર પેલા 6,000માં જે કેન્દ્ર સરકાર તરફથી વર્ષે ખેડૂતોને મળવાના છે, આ રકમ પણ કેટલી નાની છે. મહિને 50 રૂપિયા, માફ કરજો, મહિને 500 રૂપિયા. હવે આ 500 રૂપિયામાં ખેડૂત શું કરી શકે છે તે પણ જોઈ લઈએ. આ 500 રૂપિયામાં ખેડૂત 3 મહિના માટે પોતાનો મોબાઈલનો રિચાર્જ કરાવે અથવા ભૂખે રહે. 500 રૂપિયામાં ખેડૂત સામાન્ય એક સદરો લે અથવા પોતાના પરિવાર સાથે ભૂખ્યો રહે. 500 રૂપિયામાં ખેડૂત ટ્રેક્ટરમાં 60 લીટર ડીઝલ ભરાવે અથવા ભૂખ્યો રહે. 500 રૂપિયામાં પોતાની આપવીતી સંભળાવવા 2 વખત ગાંધીનગર આવે અથવા ભૂખ્યો રહે. અરે 500 રૂપિયામાં તો ખેડૂત ગુજરાત સરકાર સાંભળતી નથી એ ફરિયાદ કરવા દિલ્હી પણ જઈ શકતો નથી. અને સામે સરકાર કહે છે અમે ખેડૂતો માટે ઘણું કર્યું છે. ચોક્કસ કર્યું છે, પણ કાગળ ઉપર. સોમવારે ખેડૂતોને પાક વીમા અને પાણીની સમસ્યા સિવાય અન્ય કોઈ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો, જેને લઈને હળવદના ખેડૂતો રોષે ભરાયા હતા. હળવદના ખેડૂતો વડિયારી વેચવા સોમવારે સવારે હળવદ માર્કેટયાર્ડ પહોંચ્યા હતા, જ્યાં વડિયારીનો ભાવ સાંભળીને ચોંકી ઉઠ્યા હતા. અગાઉ વડિયારી 300 રૂપિયા મણ હતી, જે સોમવારે 900 રૂપિયા કરી દેવામાં આવી હતી. સામે કોઈ વ્યાજબી કારણ પણ આપવામાં આવ્યું હતું, જેને લઈને ખેડૂતો રોષે ભરાયા હતા અને હળવદમાં ચક્કાજામ કર્યો હતો, જેના પડઘા છેક ગાંધીનગર સુધી પડ્યા હતા. જોકે એ વાત અલગ છે કે ગાંધીનગરની સરકારે આ પડઘા સાંભળ્યા ન હોવાથી આજે મારે પોઈન્ટ બ્લેન્કમાં એની ચર્ચા કરવી પડે છે. જોઈએ સરકારના બેરા કાનમાં હવે અવાજ જાય છે કે સરકાર હજુ પણ ખેડૂતો માટે ઓરમાયું જ વર્તન કરે છે. બીજી તરફ સરકાર દ્વારા સતત થઈ રહેલા ખેડૂતોને અન્ય અપમાન અને અન્યાય થઈ રહ્યો છે. જમીન માપણીને લઈને જામનગરમાં પણ એનો રોષ દેખાયો હતો. જામનગરના કાલાવાડમાં ખેડૂત એકતા મંચ હેઠળ ખેડૂતોનું એક સંમેલન મળ્યું હતું. તેમાં તમામે સરકાર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. આ બાબત લોકસભાની ચૂંટણીમાં ભાજપને ભારે પડી શકે એમ છે. એ હદે આ પરિસ્થિતિ વણસી છે કે આગામી પરિણામ પણ બદલાઈ શકે છે. હજુ સમય છે, જો સરકાર ખેડૂતોને લઈને સમજે તો. આ જ વિષય પર આજે મારી ચર્ચા રહેશે. મારી સાથે ચર્ચામાં જોડાયેલા છે ભાજપના નેતા હેમંત ભટ્ટ, કોંગ્રેસના નેતા જયેશ ગેડિયા, હિન્દુસ્તાન નિર્માણ દળના પ્રવક્તા શ્રીનાથ ઉપાધ્યાય અને ખેડૂત નેતા સાગર અબારી. આપ સર્વેનું સ્વાગત કરું છું. સૌથી પહેલો પ્રશ્ન જે છે સત્તાધારી પક્ષને, હેમંત ભટ્ટ, આપનું સ્વાગત છે. ખેડૂતો માટે સરકારે ઘણું કર્યું હોવાનું ગુજરાત સરકારે દાવા કર્યા છે, પણ વારે ઘડીએ પાક વીમાને લઈને ખેડૂતો રોડ ઉપર આવી જાય છે. ખેડૂતોની ભીડ એક આંદોલન સ્વરૂપે આવી જાય છે. તો સરકારના દાવા માનું કે ખેડૂતોની ભીડને માનું? સુજલભાઈ, જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર અને છેલ્લા 2 દાયકાથી જે રીતે ખેડૂતોના પ્રશ્નો માટે ભારતીય જનતા પાર્ટી જે રીતે હિતચિંતક રહી છે, તેના પ્રમાણભૂત જો આંકડા આપું તો આ એ જ ગુજરાત છે જ્યાં પહેલાં ટોટલ ખેત ઉત્પાદન 14,000 કરોડની આસપાસ હતું. આજે ટોટલ ખેત ઉત્પાદન 1,68,000 કરોડ થવા પામ્યું છે. આ એ જ ગુજરાત છે કે જ્યાં વીજળીનો ભાવ આપણે બધા 4 રૂપિયે પ્રતિ યુનિટના ભાવથી આપીએ છીએ. ખેડૂતોને આજે પણ ગુજરાત સરકાર 5,900 કરોડની સબસિડી વીજળી બિલમાં આપે છે. 57 પૈસે પ્રતિ યુનિટનો વીજળીનો ભાવ છે. આ એ જ ગુજરાત છે કે જ્યાં 1980થી 2014 સુધીમાં ટેકાના ભાવે માત્ર 1200 કરોડ રૂપિયા સરકાર દ્વારા ખરીદી કરવામાં આવી હતી. ત્યારે છેલ્લા 3 વર્ષમાં મને શ્રી વિજયભાઈ જ્યારથી મુખ્યમંત્રી થયા છે ત્યારથી જો આંકડા આપું તો 8,500 કરોડની મગફળી, કપાસ, અડદ, તુવેર આ બધાની ખરીદી કરવામાં આવી છે.
છેલ્લા એક જ વર્ષમાં જે અસરગ્રસ્ત આપણે જે 96 તાલુકા આપણે ડિક્લેર કર્યા એમાં પ્રતિ હેક્ટર આપણે જે 6300 રૂપિયાની જે સહાય જે ઘોષિત કરી એના 1700 કરોડ રૂપિયા ચૂકવી દેવામાં આવે છે. પહેલી વખત એવું બન્યું છે કે પાક વીમાની 2600 કરોડ રૂપિયાની રકમ એક જ વર્ષમાં ખેડૂતોને ચૂકવવા આપણે સફળ થયા છીએ. પહેલાં એવું હતું કે આજથી 2 દાયકા પહેલાંનો એવો જમાનો હતો કે 5-5 વર્ષે ખેડૂતને પાક વીમાની રકમ મળે અને એ પણ અડધી પડધી મળી હોય. જ્યારે એક વર્ષમાં માત્ર ગુજરાત સરકારની સક્રિયતા, કેન્દ્ર સરકાર સાથેના સંકલનને કારણે જો 2600 કરોડ રૂપિયા ખેડૂતોને મળતા હોય તો મને એવું ચોક્કસપણે કહેવાનું મન થાય કે ખેડૂતોના હિતની ચિંતા કરી છે. એવરીથિંગ ઇઝ હંકી ડોરી, બધું જ સારું છે, ક્યાંય કોઈ પ્રશ્ન નથી એમ કહેવાનો મારો આશય નથી. પરંતુ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે બહુ જ પ્રમાણિકતાથી ખેડૂતોને માટે પોતાના તરફથી શક્ય તેટલી મદદ કરવાનો પ્રયત્ન કર્યો છે. ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામની આખી સ્પ્રેડિંગ કેનાલ હોય, સૌરાષ્ટ્રમાં સૌની યોજના હોય કે નર્મદા યોજના દ્વારા શક્ય તેટલા ગામો અને શહેરો સુધી પહોંચવાની વાત હોય, ખેડૂતોનું ઉત્પાદન કેમ કરીને વધે તે માટે ગુજરાત સરકાર પ્રયત્નશીલ રહી છે. આજે મેં તમને આંકડા આપ્યા એમાં ચાલુ વર્ષમાં ખરીદીમાં ફાયદો 2000 કરોડ હોય, ખાતરની સબસિડીમાં 3500 કરોડ હોય, વીમો જે ક્લેમ મંજૂર થઈ એના 2600 કરોડ હોય, ટોટલ તમે આંકડો માનો ને તો 20,000 કરોડ રૂપિયા સુધીની ખેડૂતોને સહાય ગુજરાત સરકારે કરી છે. એમાં ગુજરાત સરકારનું ક્યાંય અભિમાન નથી, એ ફરજ છે અને કરવું જ જોઈએ. અને ગુજરાતના ખેડૂતોને મને એમ લાગે છે કે દેશમાં જે પ્રમાણે જ્યાં બીજા રાજ્યોમાં પરિસ્થિતિ છે એના કરતાં ગુજરાતમાં ખેડૂતોને પડખે ઊભી રહેનારી જો કોઈ સરકાર હોય તો એ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. તમે જે શાલીનતાથી વાત કરીને તો મને તમારી સાથે સહેમત થવાની ઈચ્છા થઈ જાય છે, પણ ખેડૂતોની જે રેલી નીકળે છે, જે રેલી સ્વરૂપે ભેગા થાય છે ને આંદોલનનું સ્વરૂપ લઈ લે છે, એ જોતાં એવું નથી લાગતું કે આ આંકડા ક્યાંક આપણને ગેરમાર્ગે, મને તમને ગેરમાર્ગે દોરી રહ્યા છે? એટલે સુજલભાઈ એવું છે કે આંકડા જો માત્ર આપવા ખાતરના આંકડા હોય ને તો વસ્તુ બરાબર છે, કારણ કે ખાસ કરીને પાક વીમાને લઈને જ લોકો આવે. વાત તમારી બિલકુલ સાચી છે. એવું બને કે એક જિલ્લામાં 5 કે 7 તાલુકામાં 5 તાલુકામાં પાક વીમાના નાણાં ચૂકવાઈ ગયા હોય, 1 કે 2 તાલુકામાં ચૂકવવાના બાકી હોય, અને ત્યાં તમને તો આખી ખબર છે પાક વીમાની આખી જે મેનેજમેન્ટની પ્રક્રિયા છે, ક્રોપ કટિંગથી માંડીને અખતરાની જે આખી વિગત છે એ રાજ્ય સરકારને મોકલાય, પછી વીમા કંપનીઓ સાથે વીમા કંપનીઓનું ઇન્ટરપ્રિટેશન આવે અને પછી પાક વીમાના નાણાં ચૂકવાય. આ આખી જે પ્રક્રિયા છે એમાં ઘણી વખત ક્યાંક એ પાક વીમાની રકમ રાજ્ય સરકાર તરફથી જમા થવાની હોય, કેન્દ્ર સરકાર તરફથી જમા થવાની હોય, વીમા કંપનીઓ દ્વારા એનું તારણ કાઢીને એ પ્રમાણેના ક્લેમના નાણાં મંજૂર કરવાની વાત હોય, ઘણી વખત એમાં ક્યાંક ડિલે થતો હોય છે. પરંતુ ગુજરાતની રાજ્ય સરકારે એવો બહુ જ પ્રયત્ન આ વખતે સક્રિય કર્યો છે કે રાજ્યના 2 સિનિયર મંત્રીઓ કેન્દ્ર સરકારમાં જઈને આ આખી પાક વીમાની જે ચૂકવણી છે કેમ કરીને ઝડપથી થાય, ત્વરિતતાથી થાય તે પ્રમાણેના બહુ સંનિષ્ઠ પ્રયત્નો કર્યા છે. એટલે મેં તમને મારા અગાઉના વક્તવ્યમાં પણ કહ્યું કે બિલકુલ પ્રશ્નો નથી એવું નથી, પરંતુ કેટલી પ્રમાણિકતાથી, કેટલી સંનિષ્ઠતાથી તમે ખેડૂતોના પ્રશ્નોને હલ કરવા માગો છો એ બાબતમાં તમે જુઓ તો મને એવું લાગે કે ગુજરાત સરકારની પ્રમાણિકતા પર શંકા કરવા માટેનું કોઈ કારણ રહેતું નથી. ઠીક છે, તો સાગર અબારી હંમેશા જૂઠું બોલતા હોય છે. 2600 કરોડ રૂપિયા ચૂકવાઈ ગયા છે, પાક વીમાનો ઝંડો લઈને શું કરવા ફરતા હોય છો? સાગર અબારીની જ પ્રતિક્રિયા લઈ લો ને, જૂઠું બોલે છે આ માણસ. ના, એમણે બહુ સરસ વાત કરી અને આઈ વિશ કે હું જૂઠો સાબિત થઉં. હું ઈચ્છું ગુજરાતના ખેડૂતોના હિતમાં. એમણે 2600 કરોડની વાત કરી, મારે એમને 2600 કરોડને ચેલેન્જ નથી કરવા. એ 2600 કરોડમાં કોઈકને 0.15% ચૂકવાયા છે, કોઈકને 6% ચૂકવાયા છે, કોઈકને 9% ચૂકવાયા છે, કોઈકને 12% ચૂકવાયા છે, અને એનો અને ગુજરાત સરકારના વરસાદના આંકડાનો તાળો મળતો નથી. વરસાદના આંકડા પ્રમાણે જે પાકની ઘટ આવવી જોઈએ એમાં 0.15% કયા ગણિતમાં, એટલે ગણિતનો એ કયો પ્રમેય છે કે કયો સિદ્ધાંત છે કે જ્યાં સંપૂર્ણ અછતગ્રસ્ત તાલુકામાં 0.15% વીમો મંજૂર કરે છે. બીજું એ છે કે આ જે ક્રોપ કટિંગના આખા આંકડા વિગતોને એની ગણતરીઓ છે એને જાણે આમ નેશનલ સિક્યુરિટી જેટલું ઇમ્પોર્ટન્સ શા માટે આપવામાં આવે છે, શા માટે આપણે ખેડૂતો સાથે એને શેર ન કરી શકીએ કે ભાઈ આ તમારો વરસાદનો ડેટા છે, આ ક્રોપ કટિંગના આંકડા છે, આ એનું ગણિત છે, તમને 20%થી વધારે ન મળે. આટલું સરળતાથી સમજાઈ શકે એવું જો ટ્રાન્સપરન્ટ આ આખું હોય
તો આટલી બધી રેલીઓ ન નીકળે. ધ્યાન આપજો હેમંતભાઈ, તમારે પ્રતિક્રિયા આપવાની છે. આંકડાઓ હા એક બાજુ રાખી દઈએ, હા, તો પછી ભાજપ એક બાજુ જતી રહે. હું આંકડાઓ પણ આપી શકું એમ છું. હા 2600 કરોડ આપી દીધા એનો તો પ્રચાર થાય છે, પણ 2600 કરોડ કઈ ગણતરીએ આપી દીધા, સામે કેટલું પાક વીમો લીધો એની રીત કોઈ નથી કહેતું. હા 1300 કરોડ રૂપિયા તો ખાલી ગુજરાત સરકારે ચૂકવેલા છે. હા, અરે ખેડૂતોએ, એમાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારનો પાછો ફાળો એ ઉમેરાય. લોકો 3900 કરોડ થાય. અને એરંડા જેવો નહીં, એ હિસાબનો તો તમે તાળો નહીં મેળવી શકો. અચ્છા, આમ બી હું ગણિત મારું કાચું એરંડા છે. જેવો પાક એના પ્રીમિયમના દર 60% છે. કેટલો? 100 રૂપિયાનો વીમો લેવો હોય તો 60 રૂપિયા તમારે ભરવાના. ખેડૂત 3 રૂપિયા ભરે, 57 રૂપિયા બે સરકારો મળીને ભરે છે, પણ કંપનીના હાથમાં તો 60 રૂપિયા જાય છે. આ ઓન રેકોર્ડ છે પ્રીમિયમના દરો. હેમંતભાઈએ વાત કરી કે સરકાર બહુ સેન્સિટિવ રહી છે. મારે એની સેન્સિટિવિટીને જરાય ચેલેન્જ નથી કરવી, પણ આ એ જ ગુજરાત છે જ્યાં વર્ષો પહેલા બનેલા સૌરાષ્ટ્રના ડેમોની સિંચાઈ ક્ષમતાના માત્ર 26% ઉપયોગ થાય છે, 74% પાણી વેસ્ટ જાય છે. આવું કેગ કે છે, હું નથી કહેતો. ઇટ્સ અપ એન્ડ ઓનલી ઇન ગુજરાત. હેમંતભાઈ પ્રતિક્રિયા ગુજરાતમાં જ છે, અને કેગ જુઠ્ઠો હોઈ શકે, કેગ જુઠ્ઠો હોઈ શકે. એ કે છે કે 74% પાણી વેડફાય છે. હવે વેડફાટ એ તો તમારી વહીવટી ક્ષમતાનો અભાવ દર્શાવે છે. જે પણ સત્તામાં હોય કે અધિકારીઓ હોય, કે અધિકારીઓ પર નિગરાની રાખવા માટે લોકોએ જેને ચૂંટ્યા હોય, એમની બિનકાર્યક્ષમતા દર્શાવે છે. પ્રગતિશીલ રાજ્ય છીએ, મારે ગુજરાતની પ્રગતિને કોઈ ક્વેશ્ચન નથી કરવી, પણ ભારત સરકારનું કૃષિ મંત્રાલય તો એવું કહે છે કે ગુજરાતનો ખેડૂત મહિને 3574 રૂપિયા કમાય છે. હવે 3574 રૂપિયા જો પ્રગતિનું નિશાની હોય તો ભગવાન મારા દુશ્મનને એવી પ્રગતિ ન આપે કે એ મહિને 3574 રૂપિયા જ કમાય. દુશ્મનને એટલો દુઃખી નથી કરવો. બીજી વાત, ભારત સરકારનું જ કૃષિ મંત્રાલય એવું કહે છે કે દેશમાં આવકની દ્રષ્ટિએ ગુજરાતનો ખેડૂત 9મા નંબરે છે. પછાત કહેવાતા રાજ્યો મહિને આવકની દ્રષ્ટિએ ગુજરાત કરતા ઘણા આગળ છે. આવી પ્રગતિ ઈશ્વર મારા દુશ્મનને ન આપે કે 9મા 10મા નંબરે ફર્યા કરે. આટલી દૂર જશો સાંભળ્યા પછી મારે તાત્કાલિક બ્રેકમાં જવું પડશે. શ્રીનાથભાઈ અને જયેશભાઈ ધીરજ રાખો, અપના ટાઈમ આવે ગયા. એક બ્રેકમાં જવું. હા ચાલો, તમારું પૂરું કરી લો પછી હું બ્રેકમાં જઉં. હવે હા, જ્યારે એમ કહેવાતું હોય કે ગુજરાતનો ખેડૂત આટલો બધો સુખી છે અને એને 5900 કરોડ રૂપિયાની ઇલેક્ટ્રિસિટી સબસિડી અપાય છે, તો આપણે સાથે એમ કેમ નથી કહેતા કે દેશમાં કેટલા રાજ્યોમાં મફત વીજળી મળે છે, અને પંજાબ જેવું રાજ્ય તો તમે વીજળીની બચત કરો એના તમને ખાતામાં જમા પૈસા આપે છે, 1 યુનિટના 4 તમે બધું સામટું પૂછશો, હું હેમંતભાઈની પ્રતિક્રિયા નહીં લખું અને શકનો લાભ મળી જશે અને આ જતા રહેશે. એટલે આપણે એક નાનકડું તમે બધા મુદ્દા લખી રાખજો, પ્રતિક્રિયા લઈશ. એક નાનકડા વિરામ બાદ આવજો. ક્યાંય જતા નહીં, સવાલ આપણા ખેડૂતનો છે. વેલકમ બેક. વાત ચાલી રહી છે ખેડૂતોની. જયેશભાઈ, ક્યારના આંગળી કરો છો એ કરતાં પ્રશ્ન પૂછી લો. હવે સુજલભાઈ, તમે બીજેપી સરકારને છે ને ખેડૂતો પાસે કોઈ ઉપર છોલો બી પ્રેમ નથી, એ પ્રેમ ઉદ્યોગપતિઓનો છે. અને હમણાં વાત કરી કે તમે પ્રીમિયમના નાણાં ખેડૂતોને જે ભરેલા છે એ પાક વીમા પૈસા કેમ નથી મળતા? એટલા માટે ના મળે કે પ્રાઇવેટ એજન્સીઓએ, વીમા કંપનીઓએ દલાલી ચૂકી હોય. એ દલાલી ચૂકેલું એટલે ખેડૂતો બિચારા ધક્કા ખાય જ. એ બદ નેચર છે, ખેડૂતોને નહીં જ મળવાના. પણ ખેડૂતોને પાણી, વીજળી, અને રાત્રે બિચારા, તમે વિચાર કરો, થોડા દિવસે મજૂરી કરતો હોય ત્યારે વીજળી ના મળે, રાત્રે વીજળી મળે. અને ખાતર યુરિયા કેટલું મોંઘું થઈ ગયું છે. તમે આ, અને સૌથી મોટી વાત કરું, કોંગ્રેસે મેનિફેસ્ટો 2019માં કૃષિ બજેટ જ આખું અલગ કરવાનું કીધી વાત છે. અને સૌથી મોટી વાત સુજલભાઈ, કે ખેડૂત બિચારો 5000 કે 10000 કે 20000 લોન લે છે, એને ક્રિમિનલ કેસ કરી અને નોટિસ મળે છે કે પોલીસ પકડવા આવશે, એટલે આત્મહત્યા કરે છે. અને કોંગ્રેસે વચનપત્રમાં કીધું છે કે સૌથી પહેલું આ જે ક્રિમિનલ લો છે, ખેડૂતોએ જે પૈસા લીધા છે, એ ક્રિમિનલ લો કાઢી અને સિવિલ લો કરવામાં આવશે, એટલે ખેડૂત આત્મહત્યા નહીં કરે. અને ગુજરાતનો ખેડૂત શેના માટે આત્મહત્યા કરે? કેમ કરવી પડે? અમારા ડૉક્ટર સાહેબે હમણાં યોજના ગણાવી, અડધો ડઝન જે બી હોય એ ખાલી કાગળ ઉપર છે.
હકીકત એ છે કે ગુજરાતનો ખેડૂત તમે કોઈ તાલુકા જિલ્લા લેવલે જે પણ આ લોકોની યોજના છે એ ઇમ્પ્લિમેન્ટ નથી થતી અને બિચારો ખેતી મૂકી અને રજડતો જિલ્લા કેન્દ્ર જાય છે તો પણ નામ તો ઠેકાણા હોતા નથી. પરિસ્થિતિ આ છે. બીજી વાત તમને કહું કે સુજલભાઈ આજે ખેડૂતોએ બિચારો તાત કહેવાય, નાત કહેવાય કે જે ધાન પકવે છે ત્યારે તમે હું આપણે ખાઈ શકીએ છીએ, ત્યારે ખેડૂતોને આટલી નામોશી અને અત્યાચાર શેના માટે કરવામાં આવે છે? એનું કારણ એક જ છે કે આ સરકાર ઉદ્યોગપતિઓની સરકાર છે, એને ખેડૂતોના મગરના આંસુ ચાલી રહી છે. મેઇન વસ્તુ આ છે કે ખેડૂતો આજે RSSના સંઘ ખેડૂત સમાજના પ્રમુખે કીધું કે બીજેપી ખેડૂતોના મુદ્દે તમામ મોરચે નિષ્ફળ રહી છે. RSSની વાત કરું છું કે બીજેપીના જે રિમોટ કંટ્રોલ છે તે સરકાર ચલી રહ્યા છે. એ બરાબર તમે ફ્રેમ નથી કરતા, એ શ્રીનાથભાઈ કરશે. શ્રીનાથભાઈ. સુજલભાઈ, પહેલાં તો એક વસ્તુ કહેવી છે કે બહુ વર્ષોથી બજેટ આપણે સાંભળીએ છીએ. લોકસભામાં જ્યારે ફેબ્રુઆરીમાં બજેટ આવે એટલે એમાં કોઈ પણ ફાઇનાન્સ મિનિસ્ટર, મેં કદાચ 20-25 વર્ષ પહેલાંની વાત કરું છું, કે દરેક ફાઇનાન્સ મિનિસ્ટર જ્યારે ઊભા થઈને બજેટ રજૂ કરે એટલે પહેલું એમનો શબ્દ હોય છે કે ઇન્ડિયા ઇઝ એન એગ્રીકલ્ચર બેઝ ઇકોનોમી. આ વાત હોય છે બેઝિકલી. કદાચ બંને પાર્ટીઓ સહમત પણ થશે, કોંગ્રેસ અને ભાજપના મિત્રો પણ સહમત થશે કે આ બધું સંસદમાં બોલાતું હોય છે. વાત સાચી ને ગેડિયા સાહેબ? એટલે એ પછી આજ સુધી ક્યારેય કૃષિ નીતિ માટે એ બજેટમાં કોઈ પ્રોવિઝન હોતા નથી. એ પછીના બધા જ ફાઇનાન્સ મિનિસ્ટરો વાત કરે છે કે ઇકોનોમિક બેઝ એગ્રીકલ્ચર બેઝ ઇકોનોમી છે, પછી ઇન્ડસ્ટ્રીયલ પોલિસીની જ વાતો હોય છે. ઇન્ડસ્ટ્રીયલ પોલિસી માટે પણ અલગથી એનું પ્રોવિઝન હોય છે, પણ એગ્રીકલ્ચર માટે કોઈ વ્યવસ્થિત પોલિસી હતી નહીં. જેમ હમણાં કીધું કે હવે રાહુલ ગાંધી આવશે ને 2019માં એક નવી કૃષિ નીતિ શરૂ કરવાના છે. એટલે આ જ વસ્તુ ભારતીય કિસાન સંઘે 2011માં માગણી કરી હતી. જે તમે સંઘની વાત કરો છો તો સંઘનું જે એક ભારતીય કિસાન સંઘ છે એમણે 2011માં ગાંધીનગરમાં સેક્ટર 11ના ત્યાં જમીનમાં એમણે આંદોલન કર્યું હતું અને એમણે એમ કીધું હતું કે અમારે જેમ રેલવેનું બજેટ અલગથી હોય છે એવી કૃષિનું બજેટ અલગથી હોવું જોઈએ. છતાં પણ નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા પછી એ ભારતીય કિસાન સંઘે કે સંઘ પરિવારમાંથી ક્યારેય એમને એ રજૂઆત કરવામાં નથી આવે. આજે 5 વર્ષ પૂરા થયા પણ છતાંય કૃષિનું અલગથી બજેટ થયું નથી. નંબર 1. 2015માં જમીન સંપાદનનો જે કાયદો લઈ આવ્યા નરેન્દ્રભાઈ, એ વખતે પણ સંઘના એક વખતના ભારતીય જનતા પાર્ટીના બેકબોન કહેવાય, કદાચ મિત્રને ખબર નહીં હોય, ગોવિંદાચાર્યજી બહુ જ જૂના પ્રચારક અને જે ભારતીય જનતા પાર્ટીનું બેકબોન કહેવાતું હતું, થિંક ટેન્ક કહેવાય, બેકબોન કહેવાતું હતું. અને એની પાસે વિશ્વભરની બધી જ વિચારધારાનું પણ જબરજસ્ત નોલેજ હતું. એ વ્યક્તિએ પણ નરેન્દ્રભાઈના 2015ના જમીન સંપાદનના ખરડાના વિષયમાં એક બેઠકમાં એમણે કીધું હતું કે મોદી સરકાર ગરીબ અને ખેડૂત વિરોધી છે, ધનવાનોને અમેરિકા તરફી છે. આ બહુ સ્પષ્ટ છે. એટલે તમે વિચાર કરો કે ગોવિંદાચાર્યજી જેવો માણસ પણ જ્યારે આ સ્ટેટમેન્ટ કરે છે એટલે બહુ મહત્ત્વનું છે. આંકડાકીય માળાજાળો, સાચી ખોટી એ બધી વાતો અલગ છે. જેમ તમે કીધું કે સાગરભાઈએ બી કીધું કે ભાઈ તમે પૂછ્યું કે ભાઈ CAGના આંકડા ખોટા, 76% પાણી વેસ્ટ જાય છે બધું. હમણાં રાફેલના સંદર્ભમાં નરેન્દ્રભાઈ ABP ન્યૂઝમાં એક વિડીયો મારી પાસે બી મેં જોયું તો રાફેલના સંદર્ભમાં જ્યારે એમણે પૂછ્યું કે ભાઈ આ રાફેલના સંદર્ભમાં ક્યાં કહેતો કે તમને કેગ ઉપર વિશ્વાસ નથી. જો રાફેલના સંદર્ભમાં તમને કેગ ઉપર વિશ્વાસની વાત કરતા હો તો ગુજરાતના કેગના વિશે 76% પાણી વેસ્ટ જાય છે એનો કેમ તમે સ્વીકાર નથી કરતા? આ બેઝિક પ્રશ્ન છે. તો ત્યારે જુદી વાત. નરેન્દ્રભાઈએ 2001થી લઈને 2014 સુધી જ્યારે મુખ્યમંત્રી રહ્યા છે ત્યારે કોંગ્રેસના મિત્રો અને ભાજપના મિત્રો એમ કહો કે કયા વર્ષોમાં વિધાનસભા સત્રોમાં કેગના રિપોર્ટ ટાઈમસર મુકાયા છે અને એની વિધાનસભામાં ચર્ચા થઈ છે? ક્યારે નથી બન્યું. એટલે આ આંકડાની માયાજાળો જે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા તરીકે મૂકવામાં આવે છે એને પણ હું સ્વીકારતો નથી. કારણ કે ભૂતકાળમાં બીજી સરકારોના આંકડા જુઓ તો તે મેચ નથી થતા. સરકારો તો પોતાની વાતો કરવા માટે થઈને બધી ઘણી બધી વાતો કરતું હોય છે. આજે તમે જુઓ કે અમેરિકા જેવો દેશ એમાં 7થી 8% લોકો જ એગ્રીકલ્ચરમાં છે અને છતાંય એટલું બધું ઉત્પાદન થાય છે કે એમને ઘણી બધી અનાજ પેદાશો એમને એક્સપોર્ટ કરવી પડે છે વિશ્વભરમાં. બરાબર ને? જ્યારે આજથી 20 વર્ષ પહેલાં પરિસ્થિતિ એવી હતી કે ભારતમાં 70% લોકો ખેતીમાં હોવા છતાં તમારે અનાજ અને કઠોળ આયાત કરવું પડતું હતું. આ પરિસ્થિતિ એટલે કૃષિ નીતિના સંદર્ભમાં ક્યારેય આપણા દેશમાં આ પોલિસી બની જ નથી.
અને વાતો આપણે કરીએ છીએ બધી અને પછી ખેડૂતોની સંદર્ભમાં વાતો કરીએ છીએ. હમણાં પણ 2-3 મુદ્દા કહીએ કે જે ઇનપુટ્સની વાત કરીએ આપણે, ધારો કે તો પેટ્રોલ અને ડીઝલ, ખાસ કરીને ડીઝલ એ ખેતી ઉત્પાદન માટે બહુ મહત્ત્વનું પાસું છે, એ ઇનપુટ છે, બરાબર. આજે ઇન્ટરનેશનલ માર્કેટમાં આટલા બધા પ્રાઇસ નીચે ગયા પછી પણ જો ડીઝલના પ્રાઇસ ઓછા ન કરવામાં આવે તો ખેડૂતોને મોંઘું પડવાનું છે. એ મોંઘું પડશે એટલે એની કોસ્ટ ઓફ પ્રોડક્શન ઊંચી જવાની છે. બીજી બાજુ તમે વિચાર કરો કે આજે સમગ્ર ગુજરાતમાં જોશો તો મોટે ભાગે એપીએમસીઓ એ ડોમિનેટેડ બાય બીજેપી છે. જ્યારે ખેડૂતો માલ લઈને એપીએમસીમાં જાય છે ત્યારે એમનું શોષણ થાય છે, બરોબર છે. અને એ જ વસ્તુ જ્યારે ગ્રાહક સુધી પહોંચે છે ત્યારે એના 4 ગણા ભાવ થઈ જાય છે. એટલે અર્થાત કે એપીએમસી અને ગ્રાહક સુધી પહોંચતા સુધીમાં બહુ મોટું શોષણ થાય છે. એટલે ખેડૂતોનું એકલો નથી થતું, ગ્રાહકોનું પણ શોષણ થઈ રહ્યું છે. અને એના માટે આ બંને માટે સરકાર તરફથી કે ભારતીય જનતા પાર્ટી એઝ અ પાર્ટી તરીકે સંગઠન તરફથી શું વિચાર કરવામાં આવ્યો છે? કોઈ નેટવર્ક એવું ગોઠવવામાં આવ્યું છે કે કૃષિ ઉત્પાદન ખેડૂતો પાસેથી ડાયરેક્ટ કન્ઝ્યુમર પાસે માલ જાય અને બંનેને લાભ મળે? એક જવાબ લઈ લઈએ, પછી તમારા પ્રશ્નો થોડા વેધક છે, પછી એ જવાબ નહીં આપે. બહુ સાચી વાત છે. એપીએમસીમાં ખેડૂતોને ઘણી વખત શોષણનો સામનો કરવો પડે છે. ઘણી વખત નહીં, દર વખતે. હું તમને દાખલા આપી શકું. અરે પણ સાંભળો તો ખરા, મને પૂરું તો કરવા. થોડું બોલશે ખેતી વિશે. એટલે એને માટે થઈને આખી ઈ નામ જે યોજના આવી, નેશનલ એગ્રીકલ્ચરલ માર્કેટ વાળી ઈ નામ યોજના નરેન્દ્રભાઈએ જે લાગુ કરી, સુજલભાઈ જાણીને આશ્ચર્ય થશે કે 585 જેટલા કૃષિ બજારો જે આખા આપણા દેશમાં છે એ આ ઈ નામ યોજના સાથે જોડાયા. અને અત્યારે એમાં રજિસ્ટર્ડ ખેડૂતો અને વિક્રેતા 1,41,00,000 લોકો છે. અને ગયા વર્ષે જે આખું ટ્રાન્ઝેક્શન થયું ઈ નામ યોજનામાં, જેમાં મહત્તમ ભાવ ખેડૂતને કઈ સબ્જી મંડીમાં ક્યાં એપીએમસીમાં મળે છે એ ખબર પડે. ગયા વર્ષે 58,930 કરોડ રૂપિયાનું આમાં વિનિમય થયો. 2,25,00,000 ટન કૃષિ ઉત્પાદનોની આમાં વેચાણ થયું. એટલે ખેડૂતોનું શોષણ કેવી રીતે અટકાવવું એના માટે જો ખરેખર કોઈએ સંનિષ્ઠ પ્રયત્ન કર્યો હોય તો એ નરેન્દ્રભાઈની સરકારે કર્યો છે. અને જ્યાં સુધી નરેન્દ્રભાઈની સરકારે કૃષિલક્ષી નીતિની વાત કરું, 2009થી 2014માં યુપીએ સરકારનું ટોટલ બજેટ કૃષિ માટેનું 1,11,000 કરોડ હોય અને નરેન્દ્રભાઈનું 2014થી 2019માં કૃષિલક્ષી બજેટ 2,11,000, 1 લાખ કરોડ રૂપિયા વધે. અને તેની સામે આપણને એમ થાય કે બજેટ વધે એટલે શું? કૃષિ ઉત્પાદન તમારું 2014માં 252 મિલિયન ટન હોય અને 2018-19માં એ 284 મિલિયન ટન થાય. 11.5% વધારો જ્યારે કૃષિ ઉત્પાદનમાં તમારો થાય ત્યારે ક્યાંક તમે જે પૈસા ખર્ચો છો એ ઉગી નીકળે છે એવું ચોક્કસપણે સાબિત છે. હવે શું ઉગી નીકળ્યું છે સાગરભાઈ કહે છે. સાગરભાઈ એટલે આપણે ઉત્પાદનના અને ગ્રોથની જે વાત કરી ને, મારે ગુજરાતના આંકડા, એટલે આંકડાની માયાજાળ કેવી વિચિત્ર હોય છે. તો મને એક ઓફિશિયલ ડોક્યુમેન્ટમાં ગુજરાતનો એગ્રીકલ્ચર ગ્રોથ ડબલ ડિજિટ છે એવું લખેલું બતાવો. એકમાત્ર સોશિયો ઇકોનોમિક રિવ્યુમાં લખ્યું છે અને એ ડિકેડલ એગ્રીકલ્ચર ગ્રોથ 10.7% છે. એના કોમ્પોનન્ટ એટલે કે એના માપદંડો જે છે ગણતરીના, એ તમે મને ગુજરાત સરકાર પાસે જાણી આપો. ઠીક છે, એ સિક્રેટ છે. ઠીક. એક બ્રેકમાં જઈશું પછી આ ડબલ ડિજિટ વાળી વાત લઈ લઈશું. તમારી પાસે હેમંતભાઈ જાણીશું એક નાનકડા વિરામ બાદ. ફરી એકવાર વેલકમ બેક. ડબલ ડિજિટની જે વાત થઈ છે, સાગરભાઈનો પ્રશ્ન છે, હેમંતભાઈ છે એનો જવાબ તમારી પાસે? મને એમ થાય સાગરભાઈ જેવા અભ્યાસુ વ્યક્તિ જ્યારે એમ કે આ ઓફિશિયલ આંકડા નથી, તો પ્લાનિંગ કમિશન અને નીતિ આયોગના આંકડા સાગરભાઈ જોતા જ નથી. 2 દાયકાથી ગુજરાતનો કૃષિ વિકાસ દર ડબલ ડિજિટમાં છે અને છેલ્લો આંકડો 10.7%નો છે. એમ જો પ્લાનિંગ કમિશન પહેલાં જે હતું એ કહેતું હોય અને જો નીતિ આયોગ કહેતું હોય તો આનાથી વધારે ઓફિશિયલ આંકડા કયા હોઈ શકે એ મને ખબર નથી. સુજલભાઈ મારે એટલું જ પૂછવું છે કે સરકારના એક ડોક્યુમેન્ટમાં લખ્યું એટલે બાકીના બધા ડોક્યુમેન્ટમાં એ રિપીટ થાય. મેં પૂછ્યા છે કે આ 10.7%નો ડિકેડલ એગ્રીકલ્ચર ગ્રોથ તમે કયા માપદંડના આધારે ગણ્યો છે? મને એના માપદંડ આપો.
આનો મેં ઓફિશિયલ એમણે કહ્યું કે અમને ઈમેલ મોકલો. મેલ મોકલ્યો. એ જ મિનિટે મેલ મોકલ્યો. આજ સુધી એનો જવાબ નથી. નંબર પહેલા માંગ્યો હતો ને એટલે તમારો? સુજલભાઈ પહેલા મોબાઈલ નંબર માંગ્યો, પછી ઈમેલ મોકલવા કહ્યું, હજી જવાબ આવ્યો નથી. એટલે એમનો હવે પ્રશ્ન મોડિફાઈ થયો એટલું તો તમે સ્વીકારશો. મોડિફાઈ નહીં, કોઈ બરાબર ને? ડોક્યુમેન્ટમાં લખેલું નથી. સરકારે પોતે નથી હવે કહેતું. માપદંડો વાળી એકવાર વાત અને સોશિયો આંકડા ઇકોનોમિક વાળી વાત. રિવ્યુમાં લખી નાખ્યું, હા. પછી બીજા ઇકોનોમિક સોશિયો રિવ્યુમાં આવવું જોઈએ ને કે 10.8 થયો, 7નો કે 6 થયો કે 5 થયો. એ 10.7 પિન ચોંટી ગઈ છે અને એ ક્યાંથી આવ્યું એ કોઈને નહીં કહેવાનું. આંકડો એ લખી નાખ્યો હા, એ છે. top ચલો secret છે. સ્તોત્ર જાહેર કરો. આ એ જ પ્લાનિંગ કમિશન છે જે ભારત સરકારના પણ એગ્રીકલ્ચરલ ગ્રોથ રેટના આંકડામાં 2.1 કે 2.4% કે છે, અને આ એ જ પ્લાનિંગ કમિશન છે જે ગુજરાતના કૃષિ વિકાસ દર એ 10%થી ઉપર છે એમ કહે છે. એના માપદંડો કયા છે એની ડિટેલ જાણવી હોય તો મને એમ થાય સાગરભાઈ આટલા વર્ષોથી કયા માપદંડોના આધારે કૃષિ વિકાસ દર નક્કી થતો હોય એની માહિતી જો આપણે અભ્યાસ ના કર્યો તમારા જેવા તો કૃષિ વિષયક નિષ્ણાત થઈને, તો મને એ આશ્ચર્ય થાય કે આપણે સરકારને એ પૂછવાનું આટલા બધા વર્ષો પછી જરૂર પડે. કારણ કે આ કૃષિ વિકાસ દરના આંકડા કઈ આજના અત્યારથી નક્કી થયેલા છે. એ માપદંડો તો જ્યારથી પ્લાનિંગ કમિશન છે ત્યારથી નક્કી થયેલા પણ છે. સરકારના ડિપાર્ટમેન્ટને ઓફિશિયલી ઈમેલથી કહેવામાં વાંધો શું છે? એમાં શું સિક્રેટ છે? અને તમે જ્યારે મારા અભ્યાસની વાત કરો છો, મારો એક આર્ટિકલ અત્યારે તૈયાર છે, રેડી ટુ બી પબ્લિશ્ડ. એમાં ગુજરાતના સિંચાઈના પછી ઉત્પાદનના 1,68,000 કરોડ જે હમણાં આંકડો બોલ્યા છે ને એ પણ રેકોર્ડ પર રહેશે. મારા આંકડા પણ સરકારી જ છે. સરકાર ખોટી હોય તો મને ખબર નથી, પણ આંકડા સરકારી છે અને વિથ સોર્સ કહેલા છે. કઈ વેબસાઇટ પરથી લીધા છે વિથ સોર્સ મેં લખ્યા છે આર્ટિકલમાં. એ આંકડા આવશે એટલે તમે જોજો કે પ્રવક્તાઓના આપેલા આંકડા અને સરકારી વેબસાઇટના આંકડા માં કેટલું અંતર છે. કોણ ક્યાંથી આંકડા લાવે છે એ પોતે એક મિથ છે. સુજલભાઈ, જ્યાં સુધી સ્ટેટિસ્ટિક્સની વાત છે, ફેક્ટ્સ અને ફિગર્સની વાત છે, એવા કોઈ આંકડા હું નહીં બોલું મારા તરફથી કે જે આધારભૂત માહિતી વગર મારી પાસે આવ્યા હોય. હું જ્યારે પણ કોઈ ફેક્ટ્સ કે ફિગર્સ આપીશ ત્યારે એ આધારભૂત આંકડા કોઈ પ્રમાણભૂત સ્ત્રોતથી મળેલા હશે તો અને તો જ બોલીશ. આ દાખલા તરીકે 1,68,000 કરોડ કૃષિ ઉત્પાદન થયું છે, એ આંકડો ગુજરાત વિધાનસભાના ફ્લોર ઉપર મુખ્યમંત્રીના પ્રવચનમાં બોલાયેલો આંકડો છે. વાત સાચી, હું સહેમત છું. શ્રીનાથભાઈને વટાણ આપો. શ્રીનાથભાઈ, ડૉક્ટર હેમંતભાઈએ જે કીધું કે આંકડાની અને બધી ચર્ચાઓ થાય છે કે આંકડાની માયાજાળ, હવે થોડો આમ તમને એમ કહેશે કે ભાઈ ખેડૂતોની ચર્ચા થાય છે પણ બીજી વાત નીકળે છે એમાં પણ એટલા માટે કે કોઈપણ સરકાર, ખાસ કરીને નરેન્દ્રભાઈની કેન્દ્રની 5 વર્ષની સરકારનું જે રીતે એમનું રૂલિંગ રહેલું છે એમાં શું તમને એમ માનો છો કે આ બધા આંકડા જે આપવામાં આવે છે સાચા જ આપવામાં આવે છે? પહેલો પ્રશ્ન મારો આ છે. કારણ કે તમે એક કૃષિ નીતિની કે આયોજન પંચની વાત નહીં કરો, તમે RBI હોય કે CBI હોય, આ બધી જ સંસ્થાઓમાં એમણે જે ધાર્યું છે એ પ્રમાણે એમણે અધિકારીઓ ન માન્યા તો એમને બદલી કરી છે અને એમને ધાર્યું રિપોર્ટ કરાયા છે. એટલે તમે સરકારના આંકડાની માયાજાળો અને નરેન્દ્રભાઈ કે અને એ સરકાર દ્વારા બધું સાચું હશે એવું માનવાની કોઈ જરૂર નથી. એ જ રીતે 2001થી 14 અને બેઝિક વસ્તુ કે આ આંકડાની માયાજાળ શરૂ જે થાય છે એમાં ચર્ચા કરવામાં આવે છે તો સરકારમાં બેઠેલા છે IAS ઓફિસરો એમને મદદ કરે છે, એ આંકડાઓ નક્કી થાય છે. બરાબર છે. મેં પહેલાં પણ કીધું કે CAGના રિપોર્ટની ચર્ચા વિધાનસભામાં થાય છે ખરી, નંબર 1. અને જો થતી હોય તો એમાં બંને પક્ષો, સત્તાધારી પક્ષ અને વિપક્ષ, કેટલા સક્ષમ હોય છે એ ચર્ચામાં. તમે સમાજમાં ગુજરાત અને બાકીના રાજ્યોમાં પણ ઘણા બધા એગ્રીકલ્ચર ઇકોનોમિસ્ટ છે, શું એ લોકોની સાથે બેસીને ચર્ચાઓ કરવામાં આવે છે કે જેનાથી આ આંકડાની માયાજાળમાં ક્યાં ખોટું થઈ રહ્યું છે અને કેટલું સાચું છે, તથ્ય શું છે એ ખબર પડે? ભૂતકાળમાં સ્વદેશી જાગરણ મંચમાં ઘણા બધા આવા લોકો હતા કે જે કોંગ્રેસની વિરુદ્ધમાં ઘણું બધું બોલતા હતા. આજે બધા લોકો ચૂપ છે. એટલે આંકડાની માયાજાળોમાં બહુ પડવા કરતાં હું બીજું તમને કહી દઉં કે આજે લોન માફીનો ઇસ્યુ જે ચાલી રહ્યો છે, બરાબર છે, ભારતીય જનતા પાર્ટીનો નાગપુરમાં જે રાષ્ટ્રીય અધિવેશન થયું એમાં 2009માં એમણે કીધું હતું કે અમે કિસાનોની લોન માફી કરીશું. આજે એ પછી
જ્યારે જ્યારે નરેન્દ્રભાઈની સરકાર આવ્યા પછી કિસાનોની આત્મહત્યાનો પ્રશ્ન ઊભો થયો વિપક્ષો દ્વારા, તો વેંકૈયા નાયડુએ એમ કીધું કે હવે કિસાનોની આત્મહત્યા એક ફેશન થઈ ગઈ. ફેશન થઈ ગઈ. આવા શબ્દો વાપરવા એ કેટલું યોગ્ય છે? એક કેન્દ્રનો મિનિસ્ટર છે એ માણસ જો આવું કહેતા હોય તો કેવું કહેવાય? બીજું તમને મુંબઈના સાંસદ ગોપાલ શેટ્ટીનો દાખલો આપું કે ખેડૂતોમાં આપઘાત કરવાની એક ફેશન થઈ ગઈ, એમણે પણ આવું કીધું. બરોબર છે. કેન્દ્રના એ તો હમણાં 20 દિવસ પહેલા કીધું છે. ના એ જૂનું જ છે એમનું. હમણાં કીધું છે હમણાં ફરી કીધું હશે, રિપીટ કર્યું હશે. એ જ રીતે કેન્દ્રના એગ્રીકલ્ચર મિનિસ્ટર રાધા મોહન સિંઘે એમ કીધું કે ખેડૂતોની નપુંસકતા અને પારિવારિક કારણોસર ઉપરાંત પ્રેમમાં નિષ્ફળ ગયા છે એટલે આત્મહત્યા કરે છે. અને જ્યારે આ નિવેદન આપતા હતા ને ત્યારે એ સંરક્ષણ મંત્રાલયની મદદ કરતા હતા. હવે વિચાર એર કરો સ્ટ્રાઇક ઉપર વધારે પ્રવચન કર્યું. હવે એ કેન્દ્રના કૃષિ મંત્રી જો આવું જ ખેડૂતો માટે કહેતા હોય તો કેટલી નિર્લજ્જતા કહેવાય. મારે આ શબ્દ વાપરવો પડે છે કે આ સરકારની નિર્લજ્જતા કહેવાય કે એમને જવાબ લઈ કૃષિ લઈએ. મંત્રી આવું વાત કરે હેમંતભાઈ. છે. એટલે આમાં કેવું છે, હું તો એવું માનું કે એક પણ ખેડૂત ક્યારેય પણ આત્મહત્યા કરે અને કારણો જો એ કૃષિ સાથે જોડાયેલા આર્થિક સંબંધી હોય તો ખરેખર એ દુઃખની બાબત છે. એને ક્યારેય કોઈ રાજકીય વિષય ન બનાવવો જોઈએ. એ પ્રત્યેક સરકાર માટે અને પ્રત્યેક સંગઠન માટે એ એક જવાબદારીનો વિષય છે ને એની સંપૂર્ણ ગંભીરતાથી ચર્ચા થવી જોઈએ. જ્યાં સુધી જુદા જુદા રાજકીય નેતાઓના નિવેદનોનો સવાલ છે ત્યાં સુધી આવા ઘણા નિવેદનો હું પણ કોટ કરી શકું. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અજીત પવાર ડેમમાં પાણી ન હોય ને એને માટે જે અભદ્ર શબ્દો વાપરે, મારે તો એ પ્રવચનમાં પણ બોલાય એવા નથી, એ પણ આપણી સામે છે. મોંઘવારીને માટે કપિલ સિબ્બલ કે પી ચિદમ્બરમ કયા શબ્દો વાપરે છે એની પણ મારે અહીંયા ચર્ચા નથી કરવી. આજથી 50 વર્ષ પહેલાં ઇન્દિરાજીએ ભાવ વધારો એ વૈશ્વિક પ્રક્રિયા છે એવું હેડિંગ આપેલું છે. એટલે રાજકીય નેતાઓએ કોઈ કૃષિ સંબંધી કોઈ ટિપ્પણી કરેલી હોય અને જો એ ખરેખર ખેડૂતોની આત્મહત્યા સાથે જોડાયેલી હોય તો એ ખેદજનક છે. એને ક્યારેય કોઈ એનો બચાવ ન થઈ શકે અને એમાં સંપૂર્ણપણે માનું છું. પરંતુ કોઈ પણ પાર્ટી હોય એક્રોસ ધી સ્પેક્ટ્રમ કોઈએ પણ ખેડૂતોની કૃષિ સંબંધી કોઈ પણ બાબત હોય એના વિશે ખૂબ લાગણી સાથે અને ખૂબ ગંભીરતા સાથે એના ઉપર ટિપ્પણી કરવી જોઈએ એવું ચોક્કસ. લાગણી સાથે મારો મુદ્દો એટલો જ છે કે હું પણ સંઘ પરિવારમાં મેં વર્ષો કામ કર્યું છે. અમે પણ કોંગ્રેસની નીતિઓની વિરુદ્ધમાં લડ્યા છે. બરોબર છે. અને જે તે વખતે જે વાતો થઈ છે અને એ વખતે એમ જ કહેતા હતા કે ભાઈ કોંગ્રેસ તો કે ચોર છે, સમતા બધા ભ્રષ્ટાચારી છે, ચોર છે બધા. એટલે તમે સાવકાર હતા. ભારતીય જનતા પાર્ટી એક સંસ્કારી પાર્ટી હતી, સંઘ પરિવાર તરફથી પ્રમોટ થયેલી હતી એવી પાર્ટી માનતા હતા. બાકી બધા ચોર હતા. પણ તમે તમારી શાલીનતા કેમ ગુમાવો છો? તમે તો યુ આર ધ ડિફરન્સ પાર્ટી વિથ ધ ડિફરન્સ. એની વાત કરો ને. તમે પી ચિદમ્બરમ શું બોલ્યા છે, કપિલ સિબ્બલ શું બોલ્યા, ઇન્દિરા ગાંધી શું બોલ્યા તે એની વાત જવા દો. આજે તમારા 5 વર્ષમાં નેતાઓ તમારા શું બોલી રહ્યા છે એની વાત કરો. એ તમે જે નિવેદન આપે ને એના પ્રતિક્રિયા મેં આપ્યું. હા હું સમજુ. મેં એમને સમજુ. તમે કોટ કરો, તમે સ્વીકારી લો કે અમારા નેતાઓની ભૂલ છે. અને આ ના બોલવું. ઉપાધ્યાય સાહેબ, તમે તો પરિવાર સાથે જોડાયેલા રહ્યો છો. 1988-89 સમયમાં અમરસિંહભાઈના વખતે ખેડૂતો આંદોલન કરવા માટે ગાંધીનગર જાય અને ગોળીબારમાં 8 ખેડૂતો શહીદ થાય તો એ બાબતને પણ આપણે સ્વીકારતા નથી એવું કહેવું જોઈએ. નહીં સ્વીકારતા નથી. તમને રહસ્ય કહી દઉં બીજું તારે તમને બહુ કડવું લાગશે આ. અને આ સંઘ પરિવાર માટે બહુ ખરાબ વસ્તુ તમને એટલે એની જે ઓપન કરું છું કે એ વખતે નરેન્દ્રભાઈ ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના મહામંત્રી હતા, સંગઠન મંત્રી. સુજલભાઈ બહુ કડવું સત્ય છે આ. અને એ વખતે જ્યારે 8 ખેડૂતો મળ્યા એમણે જેમ કીધું, પણ જ્યારે ખેડૂતો ગોળીબારમાં મળ્યા ત્યારે નરેન્દ્રભાઈએ સંગઠનોની સંઘ પરિવારની બેઠકમાં એમ કીધું કે આટલા ખેડૂતો મળવાથી આમાં ભારતીય જનતા પાર્ટીને સત્તા નહીં મળી શકે એટલે વધારે ઉગ્ર આંદોલન થવું જોઈએ. આ શબ્દો વાપરેલા છે. નરેન્દ્રભાઈ આવું બોલ્યા જરાય માનતો નથી. એક વસ્તુ બીજું એના પુરાવા છે. નહીં સ્વીકારો પણ હું તો સંઘ પરિવારમાં બહુ નજીકથી મેં કામ કર્યું છે. આ નેતાઓને અને સંઘના લોકોને મેં બહુ નજીકથી જોયેલા છે. જનસંઘ સાથે જોડાયેલો વ્યક્તિ ગાડીયામાં રહેતો વ્યક્તિ નરેન્દ્રભાઈ એમના સંબોધનમાં આવું બોલે જ નહીં. ઉપાધ્યાય સાહેબ એ હું તો છાતી ઠોકું. પરિવારને બહુ નજીકથી જોયેલો. હું બીજી વસ્તુ કહું કે આ બહુ કડવું સત્ય બીજું એક કહી દઉં કે આપણે મુદ્દાથી ના ભટકે. એક સવાલ પૂછી લો. એક સવાલ એમને જ પૂછી લો. 2014માં ભારતીય જનતા પાર્ટી જ્યારે દિલ્હીમાં જવા માટે થનગની રહી હતી ત્યારે દરેક ભાષણમાં દરેક નેતાએ એવું કીધેલું હતું
કે ભારતીય જનતા પાર્ટીની જ્યારે પણ સરકાર આવશે, અત્યારે જે દેવામાફીનો વિરોધ થઈ રહ્યો છે ને એટલે થોડોક ફ્લેશબેકમાં લઈ જવા પડે, તો પહેલી કેબિનેટ બેઠકની અંદર ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે. નરેન્દ્રભાઈ પોતે કીધું હતું. હા. જાહેર પ્રવચનમાં કીધું હા, હતું. પહેલી કેબિનેટ બેઠક. જો હું તમને કહું, એ વખતે જે તે રાજ્યોમાં દેવું માફ કરવાની વાત હતી. ભારતીય ઉત્તર પ્રદેશમાં ના, ઉત્તર પ્રદેશના હવે મારે વિધાનસભાના અહીંયા વિડીયો ચલાવો. ઇલેક્શન વખતે ના, ઉત્તર સારું, એક પ્રદેશમાં મિનિટ, એમને બોલી 35,000 લેવા દો. કરોડનું દેવું માફ થયું. હા. મહારાષ્ટ્રમાં 36,000 કરોડનું દેવું માફ થયું. રાજસ્થાનમાં વસુંધરાજીએ 8,000 કરોડનું દેવું માફ કર્યું હતું. છત્તીસગઢમાં પણ રમણસિંઘે લગભગ 5600 કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું હતું. આઈ એમ નોટ પહેલી sure cabinet about કે- exact. એક મિનિટ, ચાલો, એક મિનિટ, પહેલી એક વસ્તુ, મિનિટ, જયરાજ. પહેલી વસ્તુ. જયરાજ, એક મિનિટ. બીજી વસ્તુ કે ભારતીય તમે માફ કર્યું એ બરોબર, ચલો. પહેલી કેબિનેટ શેના ઉપર થવાની હતી, શેના ઉપર થઈ, મને એમ પહેલી કહેશો? કેબિનેટ એસઆઈટી જે બ્લેક મની માટે નિમવાની હતી એનો નિર્ણય વાત પહેલી શું હતી? કેબિનેટમાં લેવાયો. ખેડૂતો માટે. ના 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 અચ્છા, સુજલ- SIT નું સુજલભાઈ, પરિણામ શું આવ્યું? સુજલભાઈ, જ્યારે અમે કહ્યું છે ત્યારે ખેડૂતને સક્ષમ કરવાની વાત કરી છે. દેવું માફ કરવાની વાત જે તે રાજ્યો પૂરતી સ્પેસિફિક રાખી હતી. ગુજરાતમાં અમે કાયમ કહ્યું છે કે ખેડૂતને સક્ષમ આપેલું કરવું છે. જોઈએ. કારણ કે આ વન ટાઈમ પોલિસીમાં થાય છે જો સુજલભાઈ, હા, આપણે હું સમજુ. 2008માં જોયું. હું આપના કોંગ્રેસ બચાવ સાથે સરકારે- સહેમત, પણ આ વાત કેવી થઈ ગઈ ખબર છે? 15 લાખ આવશે અને રાજનાથ 2019માં કહી દે 73,000 કરોડનું કે અમે દેવું ક્યાં માફ કીધું હતું. કર્યું. અને પછી એમાંથી 52,000 કરોડ મંજૂર થયા. સુજલભાઈ, અને ક્યાં વાત. અને એમાં જયેશભાઈ, ગુજરાતમાં હું તમને કેટલા જવા દઈશ, ખેડૂતો? બ્રેક 15 થી પછી. 20% ખેડૂતોને લાભ ઠીક, મળ્યો. ઠીક. 1450 કરોડ રૂપિયા મળ્યા. પણ એનાથી એક જ સિઝનમાં તમને ફાયદો થાય છે. ચલો, ઠીક છે. કાયમને માટે જો ઉકેલો જયેશભાઈનો પ્રશ્ન લો. PM કિસાન સન્માન નિધિ છે. જયભાઈ, જ્યાં તમે अपना टाइम आ support કરો गया, છો. अपना टाइम आ गया. બ્રેક પછી એક નાનકડા વિરામ બાદ. વેલકમ બેક. જયભાઈ, બ્રેકમાં જતા પહેલા તમારો પ્રશ્ન હતો. બિલકુલ સુજલભાઈ, આ 2014માં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સત્તા ઉપર આવા તંગ કરી રહ્યા હતા ત્યારે આ દેશને વાયદો કર્યો હતો કે મારા ખેડૂત મિત્રોને હું આ દેશ જણાવું છું કે તમારા મૂલ્યને કોઈ પણ મૂલ્યની એક રકમ એ તમારે સાથે જોડી અને 50% એડ કરીને આ મારા હિન્દુસ્તાનનો ખેડૂત આ નફો કમાવા મળશે અને સીધો એપીએમસીમાં જાય અને એમની ખરીદી થઈ હશે. આજે વિચાર કરો, એક પણ હિન્દુસ્તાનના ખેડૂતોને આ 50% રકમ એડ કરીને મળી નથી. બીજું, સ્વામીનાથનનો રિપોર્ટ 2014માં તૈયાર થયેલો, એમના 35 લાખના સૂટમાં ખીચામાં પડેલો છે. એમણે જોવાની તસ્દી નથી લીધી. તસ્દી લીધી કોને લીધી? આ ઉદ્યોગપતિઓના 17 લાખ કરોડ દેવા માફ કર્યા, પણ આ દેશના ખેડૂતોને દેવા માફ ના કર્યા અને ખેડૂતોને યાદ ના આપી. એટલે આ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યો આખા હિન્દુસ્તાનમાં. બીજું સુજલભાઈ કે હિન્દુસ્તાનમાં વાત છોડો, વડાપ્રધાન બની ગયા, હજી અમે ચેનલ નથી કર્યા, પણ ગુજરાતમાં હતા મુખ્યમંત્રી ત્યારે આજે બી 33% કેનાલો અધૂરી છે અને સિંચાઈ યોજનામાં આજે કેનાલો તૂટી અને પાઇપો નાખે છે અને વિચાર કરો કે ઉંદેડા કાતરી ગયા હતા કેનાલો. સુજલભાઈ, આ સારું છે? આ નર્મદા કેનાલ છે ને, આ નર્મદા ડેમ છે ને, આ લોકો નથી બનાવ્યા. નહીં તો વિજય રૂપાણી છે ને રાજકોટમાં તણાઈ અને જામનગર દરિયામાં નીકળે અને નીતિનભાઈ તો ક્યાં નીકળે ખબર નહીં. અને શું વાત કરો છો, ઉંદેડા કેનાલ કાપી જાય છે? તમને શરમ આવી છે? 10,000 કરોડ રૂપિયાનું કેનાલોમાં ભ્રષ્ટાચાર થયો છે અને રોજ કેનાલો તૂટે. ભાઈ, તમે એવા કયા કોન્ટ્રાક્ટરને કામ આપો છો? તમે કેનાલો તૂટી રહી છે અને ગુજરાતના ખેડૂતોનું પાણી તણાઈ રહ્યું છે અને એક તો પાણી પીવા નથી, ખેતી કરવા નથી અને તમે આ કેનાલો તૂટે છે કે લાખો લીટર તણાઈ જાય પાણી. જયેશભાઈ બોલવાના દો ને પછી આવું થાય. અને આની જવાબદારી છે અરે ને, બોલવા દેવું. ડોક્ટર સાહેબ તમારે પણ લેવી પડે ઠીક, કે ભાઈ આ ઠીક, કેનાલ સંયમ. કોન્ટ્રાક્ટ કોને આપ્યા છે? સંયમ. સાગરભાઈ, પછી અરે, એક મિનિટ. જવાબ આપી જવાબ દો. આપી લો, એક- જવાબ એક- આપી સાથે એક- એક- અમારા એક- બંનેનો જોડે આપી દો. એક જ સારું. કહી દો. જોડે આપી દો. બીજી વાર સાંભળો, જયેશભાઈએ એવું હજુ કીધું. બાજુ આવ્યો. આ યાર, ડોક્ટર સાંભળો સાહેબ. હવે પ્લીઝ જયેશભાઈ, નહીં, હું તમને એક જ મિનિટ, જયેશભાઈ, પછી તમે કહો. જયેશભાઈ. એ ખેતીની વાત છે, એક- ખેડૂતોની વાત છે. અરે પણ ખેડૂતોની જ વાત કરું બીજી છું સાંભળો, યાર. જો હિન્દુસ્તાનમાં એ ક્યાં મિકેનિકની વાત કરે છે, ખેડૂતની જ વાત કરે છે. 2019માં સાંભળો, મારો ટોક ટાઈમ ખાઈ જાય સુજલભાઈ. સાંભળો, આર્બિટ્રેટર તરીકે તમે યાર. ડોક્ટર, એક જ વાક્ય. યાર જયેશભાઈ, વાત પૂરી થઈ ગઈ. 2019માં કોંગ્રેસ સરકાર બનશે અને તો કોંગ્રેસ બોલો. સરકાર છે. નહીં, સાંભળો, બનવાની છે અને તો, કૃષિ બસ. અને સાંભળો, કૃષિ તો. વિકાસ અને યોજના આયોગ બનાવવામાં આવે છે. તો કૃષિ બજેટ લઈ અને તો. નહીં, આ હું આવની વાત કરું છું. હા, અચ્છા. બરોબર છે? અને આ સુજલભાઈ, અને એક આ મિનિટ થઈ ઉદ્યોગ ગયું. ઉદ્યોગ Please, કરશે. please. તો અને જોની વાત નથી અને અચ્છા. બનવાની જ છે
અને યાદ રાખજો સુજલભાઈ, તમે અમને ઇન્વાઇટ કરશો કે આવો પેંડા ખાવા. હું તો આજે બી કહું છું યાર, આવો પેડા સુજલભાઈ, ખાવા. જો ડાયાબિટીસ ના નડતો હોય તો આવો પેડા ખાવા. અડધી મિનિટ મારે કરેક્શન જ, ફેક્ચ્યુઅલ કરેક્શન. સ્વામિનાથન કમિટીનો રિપોર્ટ 2014માં સબમિટ થયો જયેશભાઈ. તૈયાર છે. અલ્યા 2004 થી 2006માં સબમિટ થઈ ગયો. સર્વો તમે ઇમ્પ્લિમેન્ટ તમે કર્યું. 10 વર્ષ એનું કશું કર્યું નહીં. અલ્યા ભાઈ, આ અરે કૃષિ ભાઈ તૈયાર છે. મોદી સાહેબે ખીચામાં પડેલો છે. હવે તમે ઇમ્પ્લિમેન્ટ કર્યું. સ્વામિનાથન કમિશનનો રિપોર્ટ 5 તબક્કામાં ખબર છે. 2004 થી 2006માં આપ્યો. સારું, ઠીક છે. એટલે 10 વર્ષ કશું ના કર્યું એટલે તો નરેન્દ્ર મોદી ભાઈ, એટલે તમે છેલ્લા વર્ષમાં ચલો હવે સાગરભાઈ, હવે સાગર. તમને સત્તા સોંપી. વાસ્તવિકતા પર આવી જઈએ. વાસ્તવિકતા ડોક્ટર સાહેબ. સાગરભાઈ ટ્રેક પર ડોક્ટર લાવે. સાહેબ, સાગરભાઈ આપણે પાછા ગુજરાતના ખેડૂતોની વાસ્તવિકતા પર આવી જઈએ. આપ જ્યારે શરૂઆત કરી, પાક વીમા ઉપર લઈ જાઓ. હા, શરૂઆત કરી ત્યારે એમણે નર્મદાની સૌનીની બધી વાત કરી હતી. નર્મદા યોજનામાં 17,92,000ની સામે આજે પણ 6,40,000 હેક્ટર જ આપે છે. પાણી નથી, ઓછું આવે છે એવું નથી, કેનાલ નથી બની. એના પર કોઈ સુપ્રીમ કોર્ટનો કોઈ સ્ટે નહોતો, કોઈ કારણભૂત નહોતું. અહીંયા ગુજરાતની જ સરકાર હતી. સૌની યોજના જ્યારે જાહેર કરી ત્યારે મેં સવાલ ઉઠાવ્યો હતો કે પાણી ક્યાંથી આવશે. મારા સવાલનું અનુમોદન કેગે પણ એના રિપોર્ટમાં કર્યું કે તમે હજારો કરોડની પાઇપો પાથરી રહ્યા છો, પાણી ક્યાંથી લાવશો. આ કેગમાં ઓન રેકોર્ડ છે. કલ્પસર જેની વાત કરી હતી, 10,54,000 હેક્ટર જમીન સૌરાષ્ટ્રની સિંચાઈ આપવાનો એનો કમાન્ડ વિસ્તાર ડ્રો થયેલો બધું તૈયાર છે. આખી યોજના છેલ્લા 3 વર્ષથી તમે કલ્પસરનું નામ ક્યાંય સાંભળતા નથી. આખી કાગળ યોજના- ઉપર તો ખરી ને. કાગળ પર બી ગાયબ છે. ખાલી બજેટમાં એકવાર આવે છે કે 100 કરોડ ફાળવ્યા એન્યુઅલ બજેટમાં. એમણે સુજલામ સુફલામની વાત કરી, સ્પ્રેડ કેનાલની. એની મજા જુઓ, વિધાનસભામાં જ હમણાં સરકારે કબૂલ્યું કે જે રિચાર્જ માટેની સુજલામ સુફલામ કેનાલ બની એ જ્યાંથી પસાર થઈ ત્યાં જ ડાર્ક ઝોનના તાલુકા વધ્યા. એટલે એ કેનાલે પાણી રિચાર્જ કર્યું કે હતું એ ખેંચી લીધું એ સમજાતું નથી. બંને સરકાર જ કહે છે. એમણે MSPની પણ વાત કરી હતી કે અમે MSP પર આટલી ખરીદી કરી. MSP મેં હંમેશા કહ્યું છે, હું એના પર કાયમ છું, MSP પર ખરીદી કરવી એ સરકારની બિનઆવડત અણઆવડતનું ઉદાહરણ છે. બહુ સરસ વાત. MSP શરમજનક શરમજનક છે. છે. ખેડૂતને પોષણક્ષમ ભાવ, ટેકાનો નહીં, પોષણક્ષમ ભાવ જેની સ્વામિનાથન કમિટીએ C2 કયા હતા એના પર 50% નફો ઉમેરવાનું એમણે ચોખવટ સાથે કહ્યું હતું કે C2 પ્લસ 50% પ્રોફિટ એ જોઈએ. ટેકાના ભાવે અમારે ખરીદી નથી કરવી ને અમારે વેચવું નથી ટેકાના ભાવે. ભારતીય કિસાન સંઘની વાત કરી, એમણે જે વાત કરી એ વાત બિલકુલ સત્ય છે અને ગુજરાતના ઇતિહાસ માટે અત્યંત શરમજનક ઘટના છે. એ આજ સુધી એ બહાર નહોતી જવાબ આવી. લઈ લો. જ્યારે એમની ભગીની સંસ્થાએ જ્યારે આ વાત જાહેરમાં મૂકી છે ત્યારે આનાથી વધારે શરમજનક ઇતિહાસ ગુજરાતનો હોઈ ન શકે. હવે એમણે માફી માંગવી જોઈએ ગુજરાતના ખેડૂતોની જવાબ લઈ કે લઈશું ગુજરાતના એના ખેડૂતોના લોહી પર એમણે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી છે. બીજું, એમણે ભારતીય કિસાન સંઘે જે વીજળી માટે વાત કરી હતી, આંદોલન કર્યું ને જેમાં ખેડૂતો મર્યા, એ આંદોલન શેને માટે હતું? મારે એક સમય સમાન આપવો દરો પડશે, માટે ખંડન કરવા હતું. માટે એક સમાન દરો માટે હતું. આજે પણ એ દરોની વિવિધતા ગુજરાતમાં છે. પ્રતિ યુનિટ પણ બિલ વસૂલ થાય છે, પ્રતિ હોર્સ પાવર પણ બિલ વસૂલ થાય છે અને ફિક્સ બિલ પણ વસૂલ થાય છે. ઉત્તર ગુજરાતનો ખેડૂત જે વારંવાર બોર કરીને એને ઓછી જમીન હોવા છતાં પાણી 1400-1500 ફૂટ ઊંડા હોવાને કારણે વધારે હોર્સ પાવરની મોટરો વાપરવી પડે છે, એના પર સૌથી ઊંચા બિલ ભરવા પડે છે. કારણ કે એના હોર્સ પાવરના કારણે એને મોટો ખેડૂત ગણવામાં આવે છે. ખેડૂતો પરના અત્યાચારની વાત કરી દઉં. સાણંદના ખેડૂતો આજે પણ પેઇન કિલર લઈને ઊંઘે છે, એ આપણને યાદ રહેવું જોઈએ. અલ્ટ્રાટેકના ખેડૂતો ઊંચા કોટડાના મેથળાના આજે પણ પેઇન કિલર લઈને એમને પોલીસ સ્ટેશનમાં બેરહમીથી માર્યા છે આ સરકારે અને ઉલટા એમના પર કેસ કર્યા છે. એ પણ આપણે નહીં ભૂલવું જોઈએ. જૂનાગઢના ખેડૂતોએ સરા જાહેર હાઈવે ઉપર પોલીસનો માર ખાધો છે, એ પણ આજ વિજયભાઈની સરકારમાં ખાધો છે. એ પણ નહીં ભૂલવું જોઈએ. તમે જ્યારે ખેડૂતોના હિતેચ્છુને હામી થવાનો દાવો કરો છો ત્યારે ગુજરાતના ખેડૂતોનું કેટલું લોહી રેડ્યું છે એની પણ તમારે માફી માંગવી જોઈએ. ખંડન કરવાનો મારે સમય આપશે, ચર્ચાને મારે વિરામ આપવો પડશે. સાંભળજો. હું એમાં એક જ વસ્તુ ઉમેરું છું. નહીં, હું ગ્રોથ કહી દઉં. સરકારના હેમંતભાઈએ જે વાત કરી કે સરકાર આટલો કહે છે અને પ્લાનિંગ કમિશન કહે છે, એ જ એગ્રીકલ્ચર ગ્રોથ ગુજરાતનો કેગ 4.6 કહે છે. આ બંને આંકડા ઓન રેકોર્ડ ઓન રેકોર્ડ છે. ચલો ઠીક એમાં છે. એટલું જ ઉમેરું સારું, છું. એક ખેડૂતોના મિનિટ. અત્યાચાર માટે સુજલભાઈ. એક મિનિટ ડોક્ટર, ખેડૂતોના અત્યાચારમાં હું એટલું જ ઉમેરવા માંગુ છું કે ગુજરાતમાં ભૂતકાળમાં નરેન્દ્રભાઈની સરકાર હતી ત્યારે પોલીસ ડિપાર્ટમેન્ટને સૂચના આપવામાં આવતી હતી કે ખેડૂતો જો આત્મહત્યા કરે
તો એ કેસોમાં આત્મહત્યા તરીકે નહીં નોંધવા અને બીજા કારણોસર એ ખેડૂતે ચલો, આત્મહત્યા કરી છે એવા આ બધી દર્શાવવા. મૌખિક વાત છે. આટલી- મૌખિક વાત છે. હું સહેમત નથી. નહીં, ચલો ઠીક છે. 2012 હવે accept થયા. બિલમાં મારું મારે ચર્ચાને વિરામ આપવો પડે. પોતે ચર્ચામાં એને મારે જવાબ વિરામ આપવા આપવો પડશે. માટે ખંડન આગળ કરવાનો ના સમય આવે. આપવો પડશે મારે. હા, હું તમને સમય આપી શકીશ. હેમંતભાઈ, મૂળ વસ્તુ સાગરભાઈએ જ્યારે સૌની યોજના વિશે વાત કરી ત્યારે પહેલી જ બાબત એ છે કે જે વરસાદના પાણીનો 1 મિલિયન એકર ફીટ પાણી જે સરદાર સરોવર યોજનામાંથી એડિશનલ રેની સિઝનમાં મળવાનું છે એના દ્વારા સૌની યોજનાને પાણી ઉપલબ્ધ કરવાનું છે. અને આજની તારીખમાં ધોળી ધજા ડેમ હોય, ન્યારી ડેમ હોય, ટપ્પર ડેમ હોય, શેત્રુંજી ડેમ હોય, એ સૌની યોજનાથી ભરાયા છે. એ વાસ્તવિકતા છે. સૌરાષ્ટ્રમાં પાણીની તંગી ઓછી થઈ છે, લોકોને સરળતાથી પાણી મળતું થયું છે, એ વાસ્તવિકતા છે. હા, આપણે ક્યારેય એવું નથી કહેતા કે બધી જ વસ્તુ 100% થઈ ગઈ છે. વિકાસ એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. બીજી વસ્તુ એમણે વાત કરી આ પાણીના તળ ઊંચા આવવાની વાત. શું સેન્ટ્રલ વોટર ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ જ્યારે એવું કહેતું હોય કે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જમીનોના પાણીના તળ ઊંચા આવ્યા છે તો સેન્ટ્રલ વોટર ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ પણ ખોટું અને સાગરભાઈ જ સાચા? નહીં, વિધાનસભામાં સરકારે ખોટી માહિતી આપી. મને ખબર નથી કે એમાંથી પહેલી કોણ વસ્તુ સાચું છે. સાગરભાઈ આ On record આંકડા છે વિધાનસભામાં. ઓન રેકોર્ડ પણ છે. ના, એટલે વિધાનસભાના રેકોર્ડ પર પણ છે અને સરકારે આપી. બીજી વસ્તુ ચલો, ઠીક છે. આ એ જ નરેન્દ્રભાઈની સરકાર હું એક જ છે મિનિટ આપી જેણે શકીશ. સ્વામિનાથન તકલીફ બધું કમિશનના ઓઇલ નીકળશે, રિપોર્ટને એટલે લાગુ ખેડૂત કરીને 1.5 ગણું ન્યૂનતમ પાણી મૂલ્ય ઓઇલ આપવા બધું માટેની બધું જાહેરાત કરી છે અને એનો અમલ કર્યો છે. ઠીક. બીજી વસ્તુ એ છે જે જયેશભાઈ કહેતા હતા, મને યાદ છે કે મધ્યપ્રદેશમાં તો આ ચર્ચા ઘણી વખત આવી ગઈ કે જે લોન માફી થઈ એના જ્યારે સાગરભાઈ એમ કહેતા હતા કોઈનો 0.5% અને કોઈનો 5% વીમો માફ થયો, એ હાલત તો એવું જ એવું છે કે મધ્યપ્રદેશમાં લોનના 12 રૂપિયાના ચેક આવ્યા, 5 રૂપિયાના ચેક આવ્યા અને 20 રૂપિયાના ચેક આવ્યા. એ આપણે સાંભળેલું છે. આજ એ જ કોંગ્રેસની સરકાર છે જેણે મધ્યપ્રદેશમાં પૂરેપૂરા દેવા માફીની જાહેરાત કરી હતી. 78,000 કરોડનું દેવું હતું, માફ કર્યા 5,600 કરોડ. ટોટલ 98 લાખ મધ્યપ્રદેશમાં ખેડૂતો છે. ખાલી 18 લાખ ખેડૂતોને લાભ મળ્યો અને 80 લાખ ખેડૂતો વંચિત છે. આવી તો તમારી કૃષિ માટેની નીતિ રિવાજ છે. કરશે. એટલે જ્યાં સુધી કરશે. ચાવવાના અને નાના બતાડવાના ખેડૂતોની જુદા છે. હવે બધાને પ્રશ્ન યાદ આવશે, નરેન્દ્રભાઈની મારે સરકાર ચર્ચાને છે વિરામ આપવાનો એમાં સમય થયો 6,000 રૂપિયાની જે સહાય છે હા. એને માટે ઘણી વખત એવું ગણાવે છે કે દિવસના 17 રૂપિયા થયા. અરે ભાઈ, તમે તો કશું એક કાણી પૈ આપી છે તમે 35 તમે વર્ષમાં, કેનાલ કેમ ના 10 વર્ષમાં યુપીએ સરકારના કેમ ના શાસનમાં ચલો. તમે કેનાલ જે કેમ ના જાહેરાત કરો ચલો. છો એમાં એક પૈસો મામલતદાર નથી વિનંતી, આપવાનો. હવે બસ કરી, સરકાર હવે રૂપિયા આપે છે, હવે તમને ચર્ચાને પેટમાં વિરામ દુખે છે. આપવાનો છે. મારી પાસે ટાઈમ નથી. ચર્ચાને વિરામ આપવાનો છે. હેમંતભાઈ, શ્રીનાથભાઈ, સાગરભાઈ અને જયેશભાઈ, આપ સર્વે પોતાનો કિંમતી સમય કાઢી નહીં આવે તે બદલ આપનો આભાર. તો આ હતી ચર્ચા ખેડૂત ઉપરની. મિત્રો, તમે જોયું હશે પાક વીમા ઉપરની અમારી ચર્ચા હતી. નિષ્કર્ષ તો કંઈ નીકળ્યું જ નથી. જે દેશનો હાલ છે ઇન્ડિયા ન્યૂઝના સ્ટુડિયોમાં હાલ છે. હવે ખેડૂતોના ઉપર આખી વાત જશે. ખેડૂતોએ નક્કી કરવાનું છે કે આગામી ચૂંટણીમાં એ પોતાના મુદ્દાઓને લઈને ઈમાનદાર રહે છે કે મતદાનના દિવસે ધર્મ અને જ્ઞાતિને લઈને બદલાઈ જાય છે. ઇન્ડિયા ન્યૂઝ પર આ રીતની ચર્ચા ચાલતી જ રહેશે. પણ હું ક્યાં સુધી બૂમો પાડીશ? હું રોજ તમારા સામે સંઘર્ષ કરીને જાઉં છું. આજે છું, કાલે ના પણ હોઉં. હવે તમારે તમારી જાતે જ તૈયાર થવાનું છે. તમારે જ તમારી જાતે તમારા મુદ્દાઓ સાથે ઈમાનદાર રહેવાનું છે. અને તમે ઈમાનદાર થઈ જાઓ પછી તમારી કોઈ પણ વિચારધારા હોય એ વિચારધારા સાથે હું તમને કહી રહ્યો છું કે 23મી મેના રોજ, માફ કરજો, 23 એપ્રિલના રોજ ચોક્કસ મતદાન કરજો. ખેડૂતોની સમસ્યા એટલી છે કે તારીખો હું ભૂલી જાઉં છું. મને ખબર જ નથી પડતી કે એનું અધ્યયન કરતાં કરતાં દિવસ ક્યાં જાય છે, રાત ક્યાં જાય છે. એટલે 23 એપ્રિલના રોજ તમારા મુદ્દાઓ સાથે નીકળજો, તમારી માનસિકતા સાથે નીકળજો, તમારા પક્ષને જીતાડવા માટે નીકળજો. તમે ગમે તેને જીતાડો, પરંતુ તમારા મુદ્દાઓ સાથે નીકળજો. અને ચોક્કસપણે મિત્રો, પ્રથમ ચરણની અંદર જે મતદાન થયું છે, જે ધાર્યું હતું એના કરતાં ઓછું થયું છે, જાણીને મને દુઃખ થઈ રહ્યું છે. એટલે કહી રહ્યો છું, દેશને સક્ષમ બનાવવો હોય, શક્તિશાળી બનાવવો હોય તો મતદાન કરો. તમે કોને મત આપો છો એ મહત્વનું નથી, પણ મહત્વનું એ છે કે તમે મત આપો છો. એટલે મતદાન કરજો. ફરી એકવાર આવી જ ચર્ચા લઈને આપની સમક્ષ આવીશ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.